ઓમ શાંતિ. તારીખ 11 ફેબ્રુઆરી 2024ની અવ્યક્ત મુરલીના આધારે પિતા સાથે, સેવા સાથે, પરિવાર સાથે મોહબ્બત રાખવાનું યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું એક આત્મા છું. હું આત્મા આ શરીરથી અલગ છું. મારો આ કર્મેન્દ્રિયો પર સંપૂર્ણ કંટ્રોલ છે. હું આ કર્મેન્દ્રિયો પર રાજ્ય કરનારી સ્વરાજ્ય અધિકારી આત્મા છું. એક સેકન્ડમાં મન બુદ્ધિને ઓર્ડર આપી હું ઉડી ચાલી મારા સ્વીટ હોમ પરમધામમાં. હું શિવ બાબાની એકદમ નજીક છું. બાબાથી આવતી શક્તિશાળી કિરણો મુજ આત્મા પર પડી રહી છે, જેથી હું હીરા સમાન ચમકી રહી છું. પરમધામથી હીરા સમાન ચમક લઈ હું આવી ગઈ પોતાના સાકાર શરીરમાં. અહીં મારું એક દિવ્ય બ્રાહ્મણ આત્માનું રૂપ છે. મારા મસ્તક પર મારા શ્રેષ્ઠ ભાગ્યના સિતારા દેખાઈ રહ્યા છે. મારા ચહેરા દ્વારા આ હીરા તુલ્ય જીવનની અનુભૂતિ થઈ રહી છે. હું સાચી દિલથી નિસ્વાર્થ સેવા કરી રહી છું. મારો પુણ્યનો ખાતો જમા થઈ રહ્યો છે. હું સ્વયં મારા પુરુષાર્થથી સંતુષ્ટ રહેનારી છું અને અન્યોને પણ સંતુષ્ટ કરનારી છું. આથી મારો દુઆઓનો ખાતો જમા થઈ રહ્યો છે. મારી પ્રસન્નતા અને રૂહાની પર્સનાલિટી મારા ચલન અને ચહેરા દ્વારા દેખાઈ રહી છે. હું સદા દરેક સેવામાં યોગયુક્ત યુક્તિયુક્ત છું. સદા બાબાના ગળાનો હાર બની રહેનારી છું. બાબાનો વરદાની હસ્ત મારા મસ્તક પર છે. સેવામાં હું રૂહાની મોજ અનુભવ કરી રહી છું.
કોઈ પણ સમસ્યા હોય, બાપની મોહબ્બત દ્વારા સહજ પાર કરી રહી છું. હું સંગમ પર યાદના, સેવાના, શુભ ભાવના, શુભ કામના ના સર્વ ખજાનાથી સંપન્ન છું. દરેક આત્મા પ્રત્યે માસ્ટર દાતા છું. કોઈ કંઈ પણ કરે, કંઈ પણ આપે, સારો અથવા ખરાબ, પરંતુ હું સદા મોટું મન રાખી કોઈ પણ ખરાબીને સ્વીકાર નથી કરતી. દાતા બની એ આત્માને પણ સહયોગ અને સ્નેહની શક્તિ આપું છું. કોઈને કોઈ ગુણ પોતાની સ્થિતિ દ્વારા, હસતા ચહેરા દ્વારા આપી રહી છું. હું માસ્ટર જ્ઞાન સાગર, માસ્ટર શક્તિઓનું સાગર, હું સાગર સમાન કોઈ પણ વાતને સહજ સમાવી શકું છું. હું પેપર રૂપમાં આવનારી એ આત્મા પ્રતિ એક્સ્ટ્રા સ્નેહ અને રહેમ ઇમર્જ કરું છું. આ સ્નેહથી એ આત્મા સ્વતઃ પરિવર્તિત થઈ રહી છે. હું સદા પોઝિટિવ વિચારવાવાળી આત્મા છું. શીતળતા, ગંભીરતા, રમણીકતા, આના બેલેન્સ દ્વારા બધાને મારા હર્ષિત સ્વરૂપનો અનુભવ થઈ રહ્યો છે. મારું ફરિશ્તા રૂપ, વરદાની રૂપ, દાતા રૂપ પ્રત્યક્ષ થઈ રહ્યું છે. મારી સમક્ષ મારું યાદગાર પૂજ્ય રૂપ ઇમર્જ થઈ રહ્યું છે. એક સુંદર વિશાળ મંદિરનું દ્રશ્ય સામે આવી રહ્યું છે. મંદિરની અંદર એક ભવ્ય વિશેષ પ્રતિમા, જેના હર્ષિત મુખ, દિવ્ય નયન, અલંકારોથી સુસજ્જિત, અતિ શોભનીય, અનોખું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. હજારો ભક્ત પોતપોતાની મનોકામનાઓ લઈ મારી સમક્ષ ઊભા છે. અને હું મારું યાદગાર પૂજ્ય સ્વરૂપ દ્વારા એમની ઈચ્છાઓ પૂર્ણ કરી રહી છું. વરદાન આપી રહી છું. આ પૂજ્ય રૂપના દર્શન માત્રથી સર્વ ભરપૂર થઈ રહ્યા છે. ખુશીમાં નાચી રહ્યા છે. સંગમ પર મુજ આત્માને આટલી પૂજ્ય,
આટલી મહાન બનાવવાવાળા બાબા પ્રતિ મારા દિલથી શુક્રિયા નીકળી રહ્યું છે. હું બાબાની મોહબ્બતમાં ખોવાઈ ગઈ છું. ઓમ શાંતિ.